દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. આજ રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પરસોત્તમ માસ નિમિત્તે સોરઠિયા લુહાર સમાજના પ્રમુખશ્રી તેમજ દ્રષ્ટિઓ કાર્યકર્તાઓ દ્વારા જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 7/6/2026 રવિવારે સાંજે 5 કલાકે કીર્તન તથા ધૂન મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લુહાર સમાજના દિનેશભાઈ ઉમરાણીયાને ગોંડલ નગરપાલિકા સુધરાઈ સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા. તેના માનમાં શ્રી વિઠ્ઠલવાડી પ્રમુખ તેમજ ટ્રસ્ટી દ્વારા ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્ઞાતિના બહેનો દ્વારા રાસ ગરબા રમવામાં આવ્યા હતા. ત્યારબાદ વિઠ્ઠલવાડીના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા પરસોત્તમ ભગવાનની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. લુહાર સમાજમાં પરસોત્તમ માસ નિમિત્તે જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આશરે 700 લોકોએ ભોજનની પ્રસાદી લીધી હતી. શ્રી સોરઠિયા લુહાર સમાજની શ્રી વિઠ્ઠલવાડીમાં 12 કારોબારી સભ્યો તેમજ 5 સલાહકાર શ્રી વિઠ્ઠલવાડીમાં 12 કારોબારી સભ્યો તેમજ 5 સલાહકાર સમિતિના સભ્યો તેમજ કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમની જહેમતથી કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવ્યો. ગોંડલ સોરઠિયા લુહાર જ્ઞાતિ વિઠ્ઠલવાડી ટ્રસ્ટી મંડળના સભ્યો આજરોજ તારીખ રવિવારના દિવસે 7/6/2026 સાંજે 7:30 કલાકે આપણે સમસ્ત લુહાર જ્ઞાતિનું જ્ઞાતિ ભોજનનું એક સરસ મજાનું આયોજન કરેલું હતું. તેની અંદર બહોળી સંખ્યાની અંદર જ્ઞાતિજનો જોડાયા હતા અને આ તકે પ્રમુખ તેમજ કારોબારી સભ્યો તેમજ સલાહકાર સમિતિ તમામ સભ્યો હાજર રહી અને આ જહેમત ઉઠાવી હતી અને એમાં પણ જ્ઞાતિનો ખૂબ સારો સહકાર અમને મળેલો હતો. તન મન ધનથી અને સેવાકીય રીતે સપોર્ટ સારો મળેલો અને પરસોત્તમ મહિનાનું આ જ્ઞાતિ ભોજનનું એક સુંદર આયોજન હતું જે સફળતાપૂર્વક આપણે આયોજન કર્યું. દર પરસોત્તમ મહિને કરો છો? હા, દર 3 વર્ષે જે પરસોત્તમ મહિનો આવતો હોય ત્યારે આ આયોજન જ્ઞાતિ ભોજનનું કરતા હોય છે. આપણે સોરઠિયા લુહાર સમાજ બે ભેગું કરો છો કે નહીં? એમાં એવું છે કે સોરઠિયા લુહાર જ્ઞાતિ મંડળ ખાલી કરે છે. કેવો સપોર્ટ મળે છે બધાનો? ખૂબ સારો સપોર્ટ, જ્ઞાતિજનોનો પણ ખૂબ સારો સપોર્ટ મળેલો હતો અને બહોળી સંખ્યાની અંદર પણ જોડાયા. અંદાજે કેટલું આવે છે? અંદાજિત લગભગ 700 માણસનું ટૂંકમાં આયોજન અમે કરેલું હતું. આપણો પરિચય આપો. હું દિનેશ મોહનભાઈ ઉમરાણીયા, મોહન પાર્ક 1માં રહેવાનું છે અમારે અને ગોંડલ નગરપાલિકા સદસ્ય છું હું અને આવાસ યોજનાનું મને આટલું મૂકેલું છે. તો આજે તમારું સન્માન કર્યું એના વિશે આજે અમારા સોરઠિયા લુહાર જ્ઞાતિમાં વિઠ્ઠલવાડીમાં અમારું બધા ટ્રસ્ટી મંડળો પ્રમુખશ્રી અમારું સન્માન કર્યું છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ પહેલી ટર્મમાં છે અમે બિનહરીફથી અમારે નંબર 9માં અમે બિનહરીફ 4 સભ્યો ચૂંટાયેલા છીએ. હા, તો કેવું લાગે છે તમને? એકદમ સરસ. અમારા જે જયરાજભાઈનું આખું કમ્પ્લીટ બધું પેલું છે, ગણેશભાઈની ટીમ આખી છે, યુવા ભાજપ છે, બધા સાથે મળી અને બધું અમે કાર્ય કરી છીએ અને બધાને ઉત્સાહ પૂરેપૂરો છે. તો નાત માટે બધું કરશો? જ્ઞાત માટે, બધા વર્ણો માટે બધા કામ પૂરેપૂરા કરવાના જ છે. બધાનો પૂરેપૂરો સહકાર છે. અમારા જ્ઞાતિમાં બધાનો પૂરેપૂરો સહકાર છે. બધાએ ગમે ત્યારે ગમે એ કામકાજ હોય ત્યારે સાથે ઊભા રહેવાની અમને હિંમત આવી ગઈ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.